હજુ એક બીજું શુભ દિવસ પણ આજે કહેવાય છે, સ્વામિનારાયણ ભગવાનની જયંતિ પણ છે. એટલે આજે ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે માનવ સ્વરૂપે આ પૃથ્વી પર અવતર્યા એનો સૌથી શ્રેષ્ઠ અને શુભ દિવસ આજે કહેવાય. અને એના ભાગરૂપે આજે આપણે ભેગા થયા છીએ. અને બીજી વાત કે સવારે સવારે શું કામ, સાંજે કેમ નહીં, આ તડકામાં શું કામ? તો આજે સાંજે લગભગ બધાને અલગ અલગ જગ્યા પર ક્યાંક ને ક્યાંક ધાર્મિક જગ્યાઓ પર સંસ્થાઓમાં કે ક્યાંક ને ક્યાંક આપણે બધાને જવાનું હોય, ક્યાંક હવનમાં જવાનું હોય, મંદિરે જવાનું હોય, એટલા માટે જાણી જોઈને સવારનો એક માહોલ રાખ્યો. અને સૌથી મોટી વાત એ છે કે તમે બધા સવારે અહીંયા હાજર છો. ખાલી ખુરશી કરતા ભરેલા હૃદય અહીંયા બેઠા છે એનો અમને સૌથી વધારે આનંદ છે. તો આજે આપણા બાળકો માટેનો દિવસ, આપણા બાળકોનો માટેનો ઉત્સવનો દિવસ જે છે એ આપણે મનાવવા જઈ રહ્યા છીએ. તો એના ભાગરૂપે એટલે કે ભૂલકા પ્રીસ્કૂલ દ્વારા આયોજિત આજના સુંદર મજાના આ એવા પ્રસંગની અંદર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં આપણે બાળકોને પ્રોત્સાહિત કરવા છે. આખા વર્ષની અંદર બાળકો ઘણું બધું એક્ટિવિટી કરે છે, આ કરે છે, તે કરે છે, અને એને આજે ઉત્સાહ હોય કે મને ઇનામ મળશે, મને કંઈક આજે મળવાનું છે, રાઈટ? તો આજે એના માટે આપણે ભેગા થયા છીએ. તો આજે થોડી વાર માટે આ સૂર્યનારાયણ જે છે ને એના ઉપર આપણે ધ્યાન નહીં આપીએ. કારણ કે તમે તમારા જીવનની અંદર એટલી બધી સખત તકલીફો વેઠીને અહીં સુધી પહોંચ્યા છો, તો મને નથી લાગતું કે તડકો તમારું કાંઈ બગાડી શકે. કાઠિયાવાડી હોઈએ તો સ્વાભાવિક છે કે આપણા વડવાઓ જે છે કાળા તડકામાં જે ખેતરોમાં કામ કરતા, અને એની સામે તો આ તો અત્યારે આપણને બહુ જ સરળ લાગશે. અને એક માતા પિતા તરીકે તમે જે ફરજ નિભાવી રહ્યા છો એનો મતલબ સાફ છે કે તમારી સામે કોઈ પણ મુશ્કેલી હોય તો તમે બહુ આસાનીથી એમાંથી બહાર નીકળી શકો. આજના આ પાવન પ્રસંગે આપણે આજના આ પવિત્ર કાર્યને શરૂઆત તરફ આપણે આગળ લઈ જવું છે. ભગવાનની પ્રાર્થના દ્વારા એટલે કે દીપ પ્રાગટ્ય દ્વારા આજના કાર્યક્રમને આપણે શરૂઆત તરફ લઈ જવું છે. તો આજે આપણી વચ્ચે આમંત્રિત મહેમાનો તો છે જ, પણ આજનું આ દીપ પ્રાગટ્ય જે છે, માં સરસ્વતીની જે પ્રાર્થના જે છે ને એ નાના નાના બાળકોના હાથે કરાવી છે. આપણે આજનું દીપ પ્રાગટ્ય બાળકોના હાથે આપણે કરાવવું છે. તો સિનિયર અને જુનિયરના જે નાના નાના ભૂલકાઓ જે છે એ બધા ભૂલકાઓના હાથેથી આજના દીપ પ્રાગટ્યની શરૂઆત કરીએ. કારણ કે આપણે કહીએ છીએ કે ભાઈ બાળકો ઈશ્વરનું રૂપ છે, બાળકો ઈશ્વરનું રૂપ છે. મારી તમારી પ્રાર્થના ભગવાન સુધી પહોંચે કે ન પહોંચે, પણ આ નાના નાના ભૂલકાઓ જે છે ને એની પ્રાર્થના જરૂર પહોંચે, કારણ કે એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. તો આજે આ નાના નાના ભૂલકાઓ જે છે એ સરસ રીતે અહીંયા બધા ગોઠવાય અને એ દીપ પ્રાગટ્ય દ્વારા આજની આ શરૂઆત કરે. ત્યાં સુધીમાં આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ. કેટલા લોકોને મારી સાથે ગીત ગાવાનું ગમશે? હાથ ઉપર કરો. ગમવું જ જોઈએ, ના પાડવાનો ઓપ્શન જ નથી. ચાલો એના પહેલા એક વસ્તુ કહી દઉં શરૂઆતમાં. હું જયારે અહીંયાથી ઓઝી બોલું ને, ઓઝી, બરાબર ધ્યાનથી સાંભળજો, એક મસ્તીની મજા આવશે એવું કામ કરીએ આપણે. હું જયારે અહીંયાથી બોલું ઓઝી, એટલે તમારે બોલવાનું છે ઓય. શું બોલવાનું છે? શું બોલવાનું ભાઈ? ઓય બોલવાનું. હું બોલું ઓઝી, તમારે બોલવાનું ઓય. પણ હવે કહાનીમાં ટ્વિસ્ટ એવો છે, હું જે રીતે ઓજી બોલું એ રીતે તમારે ઓય બોલવાનું. મારો બોલવાનો જે ઢાળ જે છે ને એ તમારે પકડવાનો છે. ઓકે? ઓઝી, હું જે રીતે ઓઝી બોલું ને એવી રીતે તમારું ઓય આવવું છે. સમજાય છે? ઓઝી, ઓઝી, ઓઝી. તમારો લહેકો બરાબર આમ સમજો, મને આમ અવાજ આવવો જોઈએ. એમ ઓઝી, આમ તાકાતથી બોલો, તાકાતથી. આપણે એમ કે સન્ડે ઇઝ અ ફન ડે, રવિવાર એટલે મજાનો દિવસ, તો ભાઈ આપણે મજા કરવી પડે ને. ચાલો ઓઝી, 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 ઓઝી. તમારો અવાજ હજી ધીમો પડે છે. આમ લાગવું છે ઓઝી. આમ જો આ બાળકો બોલે છે એને ખબર છે. બોલો ઓઝી, 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 ઓઝી. ક્યાં વાત હે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધા માટે. પણ આખા થોડે સમયની અંદર આપણે અંતરાલમાં એકબીજાની સાથે આપણે આવી રીતે જ રહીશું. शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते।
दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीप ब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीप ब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छां हि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठे गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे घन घोर जरे चहे और मारू मोर मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे हे मारू मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे
તમે જે અત્યારે નિહાળ્યું ને એની રોજની સવારની પ્રાર્થના છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુખુર સુધારી બલ નવર ગુવર બિમલ જસુ ચોદાય ગુપલ ચારી બુદ્ધિ પીર તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવોઈ હરઉ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોગ વિચાગ રામ દૂધિય તુલિત બલધામા અંજની પુત્ર પવન સુતના મહાવીર વિગ્રહ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરણ બિરાજ સુવેશ કાનલ કુંડલ કુંજિત કેશ હાથ ધજ ધજા બિરાજે ગાંધે મુજ હુસાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપમાં જગવંદ વિદ્યા બાર ગુની અતિ ચાતુર રામ કાજ કરી દેકો આદુ પ્રભુ ચૈત્ર સુમી બેકો રસિયા રામ લખન સીતા મન ફસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિયરી દિખા વિકટ રૂપ ધરી લંકા જલાવ ભીમ રૂપ ધરી असुर सहारे रामचंद्र के काज सवारे लाए से जीवन लखन जिया श्री रघुवीर शिव जलाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भर भर समभाई सक्ष बदल तुम रोज से कावे अशपै श्रीपति कंठ लगा सनकादिक ब्रह्मानि मुनीसा दारत शारद चैत्र हरीसा जम कुबेर दिक्पाल जाते कभी तो एक कही सके तहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाए राज पत्नी ना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भई सब जग जाना सुबह अस्त्र जो जन पल पानो लिद्यो ध्याहि मा तुर दल जानो त्रिका भूत में मिल मुख माई चल दिलाजी के असर जहारी दुर्गम काज जगत के ते सुग अनुप्रह तुम्हारे ते राम दुआरे तुम रखवाले होत न आज्ञा दिन पैसाज सब सुख लहे तुम्हारी तेरे ना तुम रख श्रद्धा हूँ तो डरे न आप तेज समारो आपे दीनो लोग आपके आपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे रासे रोग रे सब पीड़ा जबत निरंजन हनुमंत पीड़ा संकट ते हनुमान छुड़ावे मन क्रम भजन ज्ञान जो लावे सब पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन पल पावे चारों जुग परताप हे परचीन जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नव निधि के दाता सबल दीन जानकी माता राम सायन तुम्हारे पासा सदा रहो
रघुपति के दास। जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की नाई। 64 बार पाठ कर कोई, छूटई बंदी मां सुख होय। छोया पढ़े हनुमान चालीसा, होई सीधी सकी गौरी सा। तुलसी प्यास सदारी चेरा, कीजे नाथ हृदय महादेरा। पवन तयन संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय सब सुर भूप। सियावर रामचंद्र की जय, हनुमान की जय। उमापति महादेव की जय, बोलो रे भाई सब संत की जय। बोलो जय जय सीताराम सीता। ક્યાં વાત છે, સીતારામ આવી ગયો છે. તો આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે એમને મારે સ્ટેજ પર બોલાવ્યા છે અને એમને સન્માનિત કરવા માટે આપણા ટ્રસ્ટી એવા શ્રી નીલમબેન એમને દરેકે દરેક મહેમાનોને સન્માનિત કરશે. હમણાં હું નીચે બેઠો તો રાકેશભાઈ મને વાત કરી કે આજે વિટામિન ડી નો આપણે કોથળો ભરીને જવાનો છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. પ્રકૃતિ હંમેશા આપણને કંઈક ને કંઈક આપે ને તો એની પાછળ કંઈક સારું રહસ્ય હોય. ક્યાં વાત. જય હો. ભાર્ગવભાઈ ઝાલાવાડિયા, તો પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. જોરદાર તાળીઓથી આપણે ભાર્ગવભાઈને વધાવીએ. અને સદનસીબે બરાબર આજે સુરત આવી ગયા એ અમારા માટે મોટી વાત છે. હા, એક ગુજરાતી માણસની ઇંગ્લિશ બોલવાની ફ્લુએન્સી શું હોઈ શકે એ તમારે જોયું હોય તો ક્યારેક આ ભાઈને મળવા માટે જાજો, એટલે તમને આઈડિયા આવી જશે. અને ત્યારથી એની ઇંગ્લિશની ફ્લુએન્સી એટલી સારી છે. તો હૃદયના ભાવથી હું તમને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. હું યશવીબેનને વિનંતી કરીશ કે તેઓ તમને સન્માનિત કરશે. યશવીબેન, ઝડપથી સ્ટેજ પર આવશો. તમારું નામ પણ રામજી સાહેબ છે ને. આજે ભગવાન રામની જન્મ જયંતિ એટલે આજે હૃદયના ભાવથી અમે તમને આવકારીએ છીએ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. જય હો. કે આવી રીતે પણ બાળકોને સમજાવી શકાય, ભણાવી શકાય. એટલે બાળક શિક્ષણ ક્ષેત્રે બહુ ઊંડું જેણે વિચાર્યું છે, રિસર્ચ કર્યું છે, એવા આપણી પાસે રાકેશભાઈ બાલધા ઉપસ્થિત છે. તો એમને હૃદયના ભાવથી સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. રાકેશભાઈ બાલધા, પ્લીઝ વેલકમ ટુ સ્ટેજ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. તો એમના સન્માન માટે હું નીલમબેનને અને યશુબેનને બંનેને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશો. આ દરેકે દરેક જે વ્યક્તિત્વ અહીંયા તમે અહીંયા જોઈ રહ્યા છો ને એ બધા આપણા સંબંધોને કારણે અહીંયા છે. બાકી પોતાના ક્ષેત્રની અંદર ખૂબ પાવરદા છે, પોતાના ક્ષેત્રના એક્સપર્ટ વ્યક્તિઓ છે કે જે બધા અહીંયા બેઠા છે. થેન્ક યુ સો મચ. અને આપણી વચ્ચે યશુબેન ઉપસ્થિત છે. યશુબેનને વિનંતી કરીશ કે તેઓ તમને સ્વાગત અને સન્માન કરશે. પ્લીઝ વેલકમ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. મયુરભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશો અને આપનું સન્માન સ્વીકાર કરશો. મયુરભાઈ, હા, આપણા માટેની તમામ જે નાસ્તાની વ્યવસ્થા જે છે ને એ અત્યારે ત્યાં સંભાળી રહ્યા છે. તો મયુરભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશો અને એમના સ્વાગત અને સન્માન માટે હું ફરીથી વિનંતી કરીશ નીલમબેનને કે તેઓ ઉપર આવશો. મયુરભાઈ, થોડા જલ્દી. આજે બધા એક સાથે વિટામિન ડી લેવાનું છે આપણે. હા, આવો. આખી અમારી મેનેજમેન્ટ આ બેકબોન સપોર્ટ છે. આ સ્ટેજ ભરવાની બેક સ્ટેજના એવા વ્યક્તિઓ છે કે જે હંમેશા સતત અમારી સાથે રહે છે ને દરેકે દરેક કાર્યની અંદર હંમેશા અમારી સાથે હોય છે. શિક્ષકો અને જેની સામે વિકસવા માટે વિશાળ દુનિયા અને ઉડવા માટે અપાર આકાશ છે તેવા પુલકાઓ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. આજનો આ કાર્યક્રમ આપણો સૌનો છે
હાલમાં સૌનો વિકસવાનો સમય છે, જેથી કાર્યક્રમનો હેતુ બાળકની અંદર રહેલી શક્તિને ફલક પર લાવવાનો અને બાળક અને પેરેન્ટ્સને પરસ્પર કનેક્ટ કરવા માટેનો છે. આવનારા સમયમાં આ બાળકો સામે સ્પર્ધા, ચેલેન્જ, પરિવર્તન પર્વની જેમ આડા આવીને ઊભા રહેવાના છે. તેવા વખતે આપણી શાળામાં આ ભૂલકાઓના વિકાસ માટે અને કોઈ પ્રકારના પડકારોનો સામનો કરી શકે તે માટે બાળકોનું ઘડતર થવું જરૂરી દેખાય છે. અને તે વિચારથી અત્યારે જે એક્ટિવિટીના માધ્યમથી ઘડતર અને ચણતર ચાલે છે તેમાં અમુક નવા આયામો આપણે ઉમેરવા છે. જેમાં સમયના આભલાએ ડોક્યું કર્યું તો ખબર પડી કે બાળકોનો થોડો વૈજ્ઞાનિક અભિગમ ખીલવવો જરૂરી છે. તો તેવા હેતુથી માઇક્રોસ્કોપની મદદથી માટી કે પાણી વગેરેમાં રહેલા ખૂબ જ ઝીણા તત્વો જોઈ શકે તો તેની વાસ્તવિકતા જોવા મળે અને તેથી બાળક કલ્પનાની દુનિયામાંથી બહાર આવી અને વાસ્તવિક અને વર્તમાન જીવન જીવી શકે. સાથે સાથે આ કળિયુગી વાતાવરણમાં સંસ્કાર ખૂબ જ જરૂરી છે. તો ભગવદ્ ગીતાના માધ્યમથી આપણે ઈશ્વર સાથે જોડીએ છીએ, જેથી ક્યારેય તેનું જીવન ભટકે નહીં. અને હા, ઘણીવાર બાળકો પોતાની વાત અભિવ્યક્ત કરવામાં તકલીફ અનુભવે છે. તો તે માટે અને મૌલિકતા વિકસે તે માટે અને તે હેતુથી આવતા વર્ષે એક સ્ટોરી ટેલિંગ પણ આપણે ઉમેરીએ છીએ. બાળકો વધુ ખીલે તો વધુ વિકસે. આ ઉપરાંત આખા વર્ષમાં સંસ્કાર સારા પડે તે માટે અને જીવન સારું બને તે હેતુથી આપણે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ, જેમ કે યજ્ઞોત્સવ, વસંત પંચમી, ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી અને ગણપતિ સેલિબ્રેશન વગેરે. અને આનંદની વાત તો એ છે કે આ દરેક એક્ટિવિટીની અંદર પેરેન્ટ્સ તરીકે આપ સૌ ખૂબ જ અદ્ભુત રોલ નિભાવી રહ્યા છો. તે ખરેખર ખૂબ જ સરાહનીય છે. તો ચાલો આપણે સૌ બાળકોને મોટું થઈ, સમજણું થાય, વિચારતું થાય અને પડકારોને ઝીલતું થાય તે માટે સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીએ. જય હિન્દ, જય ભારત. આ સાથે આજની વાતને હજુ પાછા આગળ વધારીએ. તડકો નથી લાગતો ને? આજ તમે હા નહીં પાડી શકો, તમારે ના જ પડો ને, આજ નથી જ લાગતો. કેમ કે જ્યાં આપણા બાળકો સિતારાની જેમ ઝગમગતા હોય ને, ત્યાં એમ કહેવાય કે માતા પિતા તરીકે તમે જ્યારે એટલું બધું ભોગ દીધું હોય ને ત્યારે એ બાળક તપીને બહાર નીકળે. એના જેવી વસ્તુ છે. આજે આપણે અહીંયા તપીએ છીએ તો એનું પરિણામ આપણને બાળકોમાં દેખાશે. હવે આપણે આગળ વધીએ. આપણી વચ્ચે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ છે કે જેને મારે સ્ટેજ પર બોલાવવાના છે, કે જેમણે આખા વર્ષની અંદર એવી એક્ટિવિટીની અંદર પાર્ટિસિપેટ કરેલું છે અને ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરેલું છે. તો હવે એ વાલી અને વિદ્યાર્થી બંનેને સાથે સ્ટેજ પર આવવા માટે મારે વિનંતી કરવાની છે. જે વાત અહીંયાથી કહેવામાં આવે ધ્યાનથી સાંભળજો, એટલે ખબર પડે કે કયા વિદ્યાર્થી છે અને એની સાથે કયા વાલી છે. એટલે જ્યારે વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવામાં આવે તો એમની સાથે એમના વાલીને પણ અહીંયા આવવાનું છે, રાઈટ? અને હા, અમે અમારા તરફથી ફૂલની પણ ફૂલની પાંખડી સ્વરૂપે એક નાનકડી ભેટ તમને બધાને અમે આપવા માંગીએ છીએ. તો સૌ પ્રથમ આજે ગણપતિ ડિશ ડેકોરેશન. હવે આપણને ખબર છે કે જ્યારે ગણપતિ ડિશ ડેકોરેશનની વાત આવે ત્યારે બાળક દ્વારા એટલું બધું કામ ન થાય. જે કંઈ કરવાનું હોય મમ્મીઓને કરવાનું થાય અને ઘરના સભ્યોને કરવાનું થાય. તો ઘરના બધા સભ્યોની જે મહેનત છે, યોગદાન છે, એને બિરદાવવાનો સમય છે. તો ગણપતિ ડિશ ડેકોરેશનની અંદર જે વિદ્યાર્થીઓ છે એના નામ બોલું છું, એમના વાલીઓએ ખાસ સ્ટેજ પર અત્યારે સાથે આવવાનો છે. સૌપ્રથમ વસોયા માહી, ભુવા વંશ, ચુડાસમા ભવ્ય, ગુપ્તા કુંજ, રજોડિયા કૃષિવ, વ્યાસ નીરવ, વ્યાસ નિશ્વ, બારૈયા હેતવી, વરિયા વિયાણ, સેલાર સોહમ. આ દરેકે દરેક વિદ્યાર્થીના પેરેન્ટ્સ એટલે કે એના માતા પિતા સ્ટેજ પર આવશો. ઝડપથી સ્ટેજ પર આવશો એવી ખાસ મારી વિનંતી છે. અને વિદ્યાર્થીઓને પણ સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. વસોયા માહી, ભુવા વંશ, ચુડાસમા ભવ્ય, ગુપ્તા કુંજ, રજોડિયા કૃષિવ, વ્યાસ નિશ્વ, બારૈયા હિતવી, વરિયા વિયાન અને સેલાર સોહમ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને મ્યુઝિકની સાથે આપણે એમનું સ્વાગત અને સન્માન કરીશું. આ દરેકે દરેક ભૂલકાઓ અને તેમના મમ્મી પપ્પાને જોરદાર મ્યુઝિક સાથે આપણે એમને વધાવીએ. જય હો.
તમામે તમામ વાલીશ્રીઓને સન્માનિત કરશે. યશુબેન, બધા ઇનામ મળે તો કોને મળે? વિદ્યાર્થીને મળે. તો એમાં વાલીઓનો શું વાંક? એટલે આ જે કંઈ જે વિચારધારા છે એની પાછળ નીલમબેનનું વ્યક્તિત્વ છે. આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ દરેકે દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને. આપણા માટે આનંદનો વિષય છે. જોરદાર તાળીઓથી વધાવીએ. તમે તમારા મ્યુઝિક મન મૂકીને વગાડો. જય હો. કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરેલા પેરેન્ટ્સ જે છે એમને મારે બોલાવવા છે. પહેલું નામ છે ચાવડા આરોહી અને બીજું નામ છે માંડવિયા હિમાની. તો ચાવડા આરોહી અને માંડવિયા હિમાનીના મમ્મી પપ્પા પ્લીઝ સ્ટેજ પર આવો. જોરદાર તાળીઓથી આપણે આ બંને વાલી અને વિદ્યાર્થીઓને આપણે વધાવીએ. ફરીથી હું નીલમબેન અને યશવીબેનને વિનંતી કરીશ કે તેઓ આ બાળકોને પ્રોત્સાહિત કરશે અને સાથે એમના મમ્મી પપ્પા જે છે એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. અરે વાહ, શું વાત છે! બાળકોની પોતાની દુનિયા છે. બાળકે જો આમ જો એની જાતે ફૂગો ગોતી લીધો ને એ રમવા માંડ્યો. જોરદાર તાળીઓ થઈ જાય આ બંને નાના ભૂલકાઓ અને એમના મમ્મી પપ્પા માટે. ઓઝી ઓઝી ઓઝી, તમારો અવાજ આવતો નથી બરાબર. ઓઝી 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 ઓઝી, ક્યાં વાત છે! જોરદાર તાળીઓથી વધાવીએ બંને પેરેન્ટ્સને, એમને એમના વિદ્યાર્થી મિત્રોને. થેન્ક યુ સો મચ. એવી રસોઈ કે એવી વાનગીઓ આપણે બનાવવાની જેની અંદર આપણે સળગાવવાની જરૂર ન પડે, ચૂલા વગરની વાનગીઓ. તો એની અંદર પાર્ટિસિપેટ કરેલા પેરેન્ટ્સના વાલીઓ એમના વિદ્યાર્થીઓ અને વાલી બંનેને આપણે સ્ટેજ પર લાવવા છે. તો પહેલું નામ છે વસોયા માહી અને બીજું નામ છે ગુપ્તા કુંજ. તો બંને વિદ્યાર્થી મિત્રો સ્ટેજ પર આવશે અને એમના મમ્મી પપ્પા સ્ટેજ પર આવશે. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ વસોયા માહી અને ગુપ્તા કુંજ. એમના વાલી મિત્રો અને આ બાળકો તો ઉપર આવી ગયા છે. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. એક નાનકડી ટિપ્સ તમને આપી છે. જો તમે એવી ઈચ્છા ધરાવતા હોય કે મારું બાળક શ્રેષ્ઠ વ્યક્તિ બને, આપણી એવી ઈચ્છા હોય ને બધાને, એટલા માટે આપણે એજ્યુકેશનમાં આ બધું કરતા હોઈએ છીએ. તો જો તમને એવી ઈચ્છા હોય કે મારું બાળક શ્રેષ્ઠ વ્યક્તિ બને તો એની પાસે ઘરના બધા જ કામ કરાવો. તમે પોતાથી માંડીને બધું જ એની પાસે તમે કરાવો. એક વખત એને ઘરની દરેકે દરેક વસ્તુમાં હાથ અજમાવતા આવડી જશે ને, એ જ સર્વશ્રેષ્ઠ બને. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. થેન્ક યુ સો મચ. સિનિયર કેજી ઇંગ્લિશ મીડિયમ. હા, હવેનો જે આખો માહોલ જે છે એ રિઝલ્ટ્સનો માહોલ છે. આખા વર્ષની અંદર જે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જે મહેનત કરી છે એમને આપણે સ્ટેજ પર બોલાવીને એનું ઇનામ વિતરણ આપણે કરવું છે. રાઈટ? તો એના માટે આપણે સ્ટેજ પર સૌથી પહેલા જે બોલાવે છે ઇંગ્લિશ મીડિયમના બચ્ચાઓને. હવે 6 વિદ્યાર્થીઓ જે છે એ 6 વિદ્યાર્થી અને તેમના વાલી, ખાસ એટલે ખાસ નામ ચેક કરજો. સિનિયર કેજી ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ 6 વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવશે અને એમના વાલીને વિનંતી કરીશ કે તેઓ પણ સાથે સ્ટેજ પર આવશો અને આ ઇનામ જે છે એનો સ્વીકાર કરશો. હું યશવીબેનને વિનંતી કરીશ કે તે 6 વિદ્યાર્થીઓને ઉપર મોકલશે. સિનિયર કેજી ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઝડપથી ઉપર આવશો. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. યસ, અને એમના વાલીઓને વિનંતી કરીશ. હા, આવી જાઓ, તમને બોલાવવાના છે અમારે. આ વિદ્યાર્થીઓના વાલીઓને આવવાનો છે સ્ટેજ પર. પ્લીઝ વેલકમ, ઝડપથી આવજો. અને મ્યુઝિક વાળા ભાઈ આપણે ધબધબાટી બોલાવો. આપણે તાળીઓ સતત ચાલુ રાખવાની છે. આપણે નીલમબેનને વિનંતી કરીશ કે તેઓ સાથે જોડાશે. નીલમબેન પ્લીઝ. દરેકે દરેક બાળકનો રિઝલ્ટનો કાર્ડ જે છે એમના હાથમાં આપણે સોંપીએ છીએ અને સાથે સાથે એમના પેરેન્ટ્સ એટલે કે એમના માતા પિતાને એક સરસ મજાની ગિફ્ટ, બચ્ચાઓ માટે પણ ગિફ્ટ જે છે ફુલકા પ્રી સ્કૂલના આંગણે આવેલા તમામે તમામ સ્નેહીઓ એટલે કે તમામે તમામ વિદ્યાર્થી અને વાલીઓ જે છે તમે અમારા માટે એટલે જ ઇમ્પોર્ટન્ટ છો.
એના વાલીઓને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવીને આ ઇનામ એટલે કે આ અમારી જે ભેટ જે છે એનો સ્વીકાર કરશો. ગુજરાતી મીડિયમના સિનિયર કેજીના બાળકો ઝડપથી સ્ટેજ પર આવો અને એમના વાલીઓને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવશો. હા, અમુક હજી વિચારે છે કે અમે આવીએ કે ન આવીએ. આમાંથી એવા કેટલા અહીં વાલી વિદ્યાર્થીઓના વાલી અહીંયા ઉપસ્થિત છે જેમણે સ્કૂલની અંદર પોતાના ટીચરના હાથનો માર ખાધો છે? હાથું જો કરો તો સ્કૂલમાં ટીચરના હાથનો માર ખાધો છે. હા, તો તમે નસીબદાર છો, બહુ નસીબદાર છો. આપણી બેટી બહુ નસીબદાર છે કે આપણે માર ખાધો છે, કેમ કે આ બાળકોના નસીબમાં એ વસ્તુ નથી. હવે તો આપણે બંને ફૂગ જોરથી મરાઈ ગયું હોય ને તોય તકલીફ થઈ જાય. હે, જોરથી તો તમારા છોકરાને પવન લાગી ગયો. તો એટલું ધ્યાન રાખજો કે જેટલું એને કુદરતી બનાવશું ને એટલું આગળ જશે. બાકી બહુ પંપાળશું ને તો છે ને હેરાન થઈ જશે. કેમ કે જીવનના દરેકે દરેક તબક્કે આપણે એની સાથે નહીં રહી શકીએ. આપણને એમ થાય કે હું આમ પેમ્પરિંગ કરું ને આમ પેમ્પરિંગ એનું સોલ્યુશન નથી. એને સક્ષમ બનાવવું પડશે. એને તડકામાં રમતા શીખવાડવું પડશે, ઉઘાડા પગે રમતા શીખવાડવું પડશે. છોકરાઓ જે છે એમને અને એમના વાલી જે છે એ દરેકને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. યસ, જય હો. અને પેલા જેવું છે કે આપણી પાસે ચોપડામાં હોય શું તો કે પાટી ને પેન, બે જ વસ્તુ. પાટી ને પેન બે જ વસ્તુ, બીજું કાંઈ ન હોય. બહુ થાય કંઈક ઓલું લૂછવાનું કપડું હોય, અને ક્યારેક લૂછવાનું કપડું હોય ઠીક છે, નહીં તો આપણે શટેથી પૂરી નાખતા. આ હતું ને શટેથી. આમ જો એ જિંદગી કંઈક અલગ જ હતી. સુવિધા નહોતી, વસ્તુ નહોતી, પણ આનંદ ડબલ હતો. અને અત્યારે બાળકોને આ ને પેલું ને તેલું ને તું તોય ઘટતું જ હોય પાછું. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવશો અને એમના વાલીઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવો. જુનિયર કેજી ઇંગ્લિશ મીડિયમ ના તમામ વિદ્યાર્થી અને એમના વાલી, તો પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. હું વાલી મિત્રોને વિનંતી કરીશ કે તમે ઝડપથી ઊભા થાવ, કેમ કે આ બાળકો તો ફટાફટ ઉપર આવી જશે. હા, મને ખબર છે કે તમને ત્યાં બેસવું ખૂબ ગમે છે, પણ આજે તમારી મહેનત જે છે ને એનું પરિણામ જે છે એ તમારે સ્ટેજ ઉપર લેવા માટેનો એક સુંદર મજાનો અવસર છે. હા, ક્યાં વાત છે. આ બે બાળકો વાત કરે છે કોણ ક્યાં બેઠું છે કે આ છે. આમાં હાથ ઉપર આમ કરતા રહેજો કરે ત્યારે. આપણા જીવનમાં પણ આપણે આજ એમની પાસેથી લેવા જવું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ નર્સરીના ઇંગ્લિશ મીડિયમના બાળકોને, એમના વિદ્યાર્થીઓના માતા પિતાને. આપણે નાના હતા ને ત્યારે આપણે 2 ધોરણ કે 3 ધોરણના ભેગા કરીને એટલા તો આ લોકો 1 ધોરણમાં લાવે છે. અને હવેની સિસ્ટમ પ્રમાણે એવું લાગે છે કે આ લોકોનું નવું કંઈક રિઝલ્ટમાં નાખવું પડશે, કેમ કે 100%માં તો એ લોકો 99 પોઈન્ટની આજુબાજુ તો એમનેમ જ હોય. હવે નવું રિઝલ્ટ કંઈક ગ્રેડ વાળું કંઈક બનાવવું પડશે. તો હવે હું ગુજરાતી મીડિયમના બચ્ચાઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશો અને ગુજરાતી મીડિયમના બચ્ચાઓની સાથે એમના માતા પિતાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી અને બાળકોનું પરિણામ જે છે એ સ્વીકાર કરશો અને અમારી નાનકડી ભેટ જે છે સ્વીકાર કરશો. ગુજરાતી મીડિયમ જુનિયર કેજીના વિદ્યાર્થી અને એમના વાલીઓ, એકદમ નાના પાપા પગલી કરતા એવા બચ્ચાઓ જે છે તે ખૂબ નાના છે. આમાંથી ઘણા બધા બચ્ચાઓ એવા છે કે જે લોકો જીવનમાં પહેલી વખત સ્ટેજ પર જતા હોય, અને ઘણી વખત એની વાહે વાલીઓને પણ એક આનંદ આવે. એનું કારણ એ છે કે એમને પણ ઘણી વખત પહેલી વખત સ્ટેજ પર ચડવા મળે. નહીં તો આપણા બાળકો માટે આપણે સ્ટેજ પર આવવાની આપણને તક મળે એ તો આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. અને દરેક માતા પિતાને એવી ઈચ્છા હોય કે મારું સંતાન મારું નામ રોશન કરે. તો દરેકે દરેક બાળકો અને એમના માતા પિતાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. જય હો. તાળીઓથી વધાવીએ.
આજે ધોલકા પ્રીસ્કૂલના આંગણે આપ પધાર્યા છો, અમારા માટે આનંદની લાગણી છે. તો યશવીબેનને વિનંતી કરીશ કે આપણી વચ્ચે હેતલબેન ઉપસ્થિત છે, એમનું આપણે સ્વાગત અને સન્માન કરીએ. હવે તમારે શું કરવાનું છે? એક હાથને આમ ફેરવાનો છે, આમ. બીજો હાથ છે ને એને કહેતા એક્ઝેક્ટ ઊંધો ફરવો જોઈએ. એમ કરો કરો, જો હમણાં થાય છે. ક્યાં વાત, ક્યાં વાત. કરો 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 કરો. બે હાથ આમ અલગ અલગ આમ ઊંધા ઊંધા તો. હા, જો બે સાઈડ સરખા ફરતા હોય તો મગજ એક તરફી કામ કરતો ના. તમે બે બાજુ આમ ફેરવી શકો તો સમજો તમારું દિમાગ બે બાજુ અલગ અલગ એંગલ પર કામ કરી શકે છે. એટલે વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી વધાવીએ દરેક દરેક એક વાર. ક્યાં વાત. નર્સરીમાં ઇંગ્લિશ મીડિયમના ભણતા દરેક બાળકોના મમ્મી પપ્પાઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશો અને નાના નાના ભૂલકા, એકદમ નાના નાના જે ભૂલકાઓ જે છે ને, હા ક્યાં વાત છે, ક્યાં વાત છે. જો બધા મસ્તી કરે છે. સરસ સરસ સરસ. ધીમે 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 બેટા થોડા આ બાજુ થોડુંક આ બાજુ. ઓઝી 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 ઓઝી. બોલો લે. અમુક નો અવાજ અહીંયા સુધી બરાબર આવે છે ને અમુક બિચારા બેઠા છે, એમને એમ થાય છે કે હું બોલું કે ન બોલું. શરમાળ છે. આપણે ક્યારે બહુ શરમમાં ન રહેવું, અને એ વસ્તુ શીખવે તો આપણે બાળકો પાસેથી આપણે શીખી શકાય. બાળક પહેલેથી છે ને મુક્ત હોય છે, પણ આપણે છે ને આપણી સિસ્ટમમાં ઢાળવા માટે એને એવા નિયમોમાં નાખીએ ને, પછી એ બાળક જે છે ને પેકિંગ મટીરિયલ જેવું થઈ જાય. એટલે બાળક જેટલું ખીલે ને એટલું એને ખીલવા દેવું. આપણે બધા ખૂબ સારી રીતે સમાજની અંદર અનુકૂળતા પ્રમાણે આપણે જીવી શકીએ છીએ, તો એની પાછળ સુરક્ષા પ્રોવાઈડ કરવાનું કામ જે પોલીસ અધિકારીઓનું છે, અને પોલીસ તંત્રની અંદર ખૂબ સારી રીતે ફરજ બજાવે એવા વિદ્યાર્થીના વાલી આપણી વચ્ચે ઉપસ્થિત છે, રક્ષિતાબા નરેન્દ્રભાઈ. તો હું ખાસ એમને વિનંતી કરીશ કે તેમના વાલીશ્રીને કે તેઓ સ્ટેજ પર આવશો. રક્ષિતાબા ના વાલી સ્ટેજ પર આવશો. પ્લીઝ વેલકમ સર, પ્લીઝ. અને નીલમબેનને હું વિનંતી કરીશ કે તેઓ ઉપર આવી અને આ વાલીશ્રીને ખાસ પ્રોત્સાહિત કરશે. પ્લીઝ વેલકમ સર. આપણા માટે આનંદ અને ગૌરવની લાગણી હોઈ શકે, તમે સમજી શકો, અને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. દિવાળીનો દિવસ હોય કે જન્માષ્ટમી હોય કે ધૂળેટી હોય, તમે કોઈ પણ તહેવાર આપણે મન મૂકીને વધાવીને મનાવી શકીએ છીએ. એની પાછળ આવા વ્યક્તિત્વનો હાથ હોય છે. તો આ બંને વાલી મિત્રોને આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. યસ, સંજયભાઈ અને નરેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તમામ માટે. આમ તો એક મિત્ર તરીકે અને એક પાયાના પથ્થર તરીકે હંમેશા સપોર્ટ આપતા એવા બેન
બાળકો માટે સતત ઉત્સાહી કે ભાઈ બાળકોના જીવનમાં કંઈક કરી શકાય અને દરેકે દરેક બાબતે અને બહુ સારા એનર્જેટિક વ્યક્તિ કે તેઓ એમને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ જનિષાબેનને. યસ, આ બધા પરિવારના સભ્યો છે. તો હું એમને વિનંતી કરીશ, નીલમબેન આપ સાથે આ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે જોડાશો. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ તમામ શિક્ષક મિત્રોને. જય હો. અહીંયાના ઓનર છે તો વાત અલગ છે, પણ એનાથી વધારે વાત એ છે કે બહુ સારા વ્યક્તિ છે. સમાજની અંદર કંઈક સારું કામ હોય ને એટલે હંમેશા એ આગળ હોય ને હંમેશા એમનું યોગદાન આગળ હોય. તો એવા વ્યક્તિ અમારા માટે પરમ સ્નેહી મિત્ર પણ છે ને સમાજના શ્રેષ્ઠી પણ છે અને અમારા માટે અમારા માર્ગદર્શક છે. એવા વિપુલભાઈ કાકડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હૃદયના ભાવ સાથે આપણે સ્ટેજ પર એમને બોલાવવા છે અને જે ફાર્મની અંદર આપણે બેઠા છીએ એ ફાર્મ એમનું છે. તો એમણે આપણને આ જગ્યા આપી, આટલો સુંદર મજાનો અવસર ઉજવવા માટે આપણને જગ્યા આપી, એના માટે આપણે એમને હૃદયના ભાવથી વધાવીએ. વિપુલભાઈને હું વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવશો અને આજની આ ઉત્સવની વેળામાં અમારી સાથે ભાર્ગવભાઈના ખૂબ સારા મિત્ર છે એટલે બંને મિત્રો એક સાથે સ્ટેજ પર આવ્યું છે. નીલમબેનને વિનંતી કરીશ કે તેઓ વિપુલભાઈનું સ્વાગત અને સન્માન કરશે. હા, આમ તો વિપુલભાઈ આમ તો યજમાનમાં ગણાય અને મહેમાનમાં ગણાય, કેમ કે જગ્યા તમારી છે ભાઈ. અમે આજે મહેમાન થઈને આવ્યા છીએ, પણ આજ થોડી વાર માટે અમે યજમાન છીએ. બાળકોની નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે, મેનેજમેન્ટનું કામ કર્યું છે અને એ સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ એક સ્ત્રી તરીકે જેમણે કર્યું છે ને એવા યશવીબેનને આપણે વિનંતી કર્યું છે કે તેઓ સ્ટેજ પર આવો. પ્લીઝ યશવીબેન, વેલકમ ઓન ધ સ્ટેજ. તમને નાના એવા દેખાતા આ યશવીબેન જે છે એમનું યોગદાન, એમનું જે કાર્ય છે, આ જેટલું જે કાંઈ આપણે બધું જોઈ રહ્યા છીએ, આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, એની પાછળની મહેનત જોઈ રહ્યા છે, એમાં બધાની અંદર સૌથી મોટો કોઈનો હાથ હોય ને તો આ યશવીબેનનો છે. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય યશવીબેન માટે. યસ, જય હો, જય હો. આજની આ ઘડી જે છે એને અંતિમ ઓપ આપવા માટે હું તમને ખાસ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશો અને ત્યાર પછી તમારી અનુકૂળતા પ્રમાણે આપણે ગરબા ગાઓ તો ગરબા પણ ગાઈ શકીએ, રમવું હોય તો આપણે રમી પણ શકીએ અને એક્ટિવિટી કરવી તો એક્ટિવિટી પણ કરી શકીએ. પણ મુખ્ય જે મુદ્દો જે છે એને આપણે આવરી અને અહીંયા એક અલ્પવિરામ મૂકવાનો એક નાનકડો સમય છે, તો હું નીલમબેનને આપી રહ્યો છું. આજે અમારા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત એવા દરેક મહેમાનશ્રી અને વાલીશ્રીઓને હું ખૂબ ખૂબ અહીંયા પધારવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ કાર્યક્રમ જો શક્ય હોય તો એ શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમથી છે. તો મેનેજમેન્ટ ટીમ અને શિક્ષકોનો પણ હું ખૂબ આભાર માનું છું. આજ સુધીના દરેક કાર્યક્રમની અંદર હર હંમેશને માટે બધા જ રીતે સપોર્ટ કરેલા દરેક વાલીશ્રીઓનો પણ હું હૃદયથી આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત એવા વિપુલભાઈ, ભાર્ગવભાઈ ઝાલાવાડિયા, ડીજે, હાર્દિકભાઈ, આ સૌનો હું હાર્દિક આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમારા તરફથી તમારી જે લાગણી જે છે સંસ્થા પ્રત્યેની એ મારે સાંભળવી છે. આજે એજ્યુકેશનના પાવન પર્વની અંદર તો આખું વર્ષ વાલી અને વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, શિક્ષકો મહેનત કરતા હોય છે અને આ જેમ કહેવાય ને એક હાથે તાળી ન વગડે એમ આ જે કાંઈ પરિણામ પ્રાપ્ત થાય છે એમાં માત્ર એક વ્યક્તિનું કામ નથી. આમાં વાલી પણ એટલી જ મહેનત કરે છે, વિદ્યાર્થી પણ એટલી જ મહેનત કરે છે અને સાથે મેનેજમેન્ટ ટીમ પણ એટલી જ મહેનત કરે છે. સાહેબ તમે ઉપર આવી જાઓ ને. ચાલો, કોણ વ્યવસ્થિત બેસી જશે? નાનાઓને આગળ, મોટાઓને પાછળ. જે મોટા હોય નાનાને આગળ બેસાડી દે. પડીકામાં હોય બોલો વાસી વધેલું, વાસી બધું ફેંકી દઈને હું તો કહું છી કે છી પડીકા, છી પડીકા, છી પડીકા, છી પડીકામાં હોય
બોલો ગંદુ સડેલું ગંદુ બધું ફેંકી દઈને હું તો કહું છી કે છી પડીકા છી લાડુ જે ખાય એ તાકાત વાળા થાય તાકાત વાળા થઈને હું તો કહું છી છી પડીકા છી કે છી પડીકા છી પડીકા જે ખાય એ બીમાર પડી જાય બીમારીને દૂર ફેંકીને હું તો કહું છી કે મજા આવી ને તો હાલો હવે પોતપોતાના વાલી પાસે અને હું કહેવાનું ત્યાં જઈને જાઓ તો એકવાર બધા પોતપોતાના વાલી પાસે જતા રહ્યો. આ વર્ષે આપણી યશ કલગીમાં એક છોગું ઉમેરવા જઈ રહ્યું છે અને એ વાત એ છે કે ભૂલકા પ્રી સ્કૂલ જે છે એની અંદર હવેથી બપોર પછીના બેચની અંદર 1 થી 8 ધોરણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ જે છે એનું ટ્યુશન ક્લાસીસ શરૂ થવા જઈ રહ્યું છે, જે આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે. એટલે આપણા અંદરના લાગતા વળગતા તમામ વિદ્યાર્થી મિત્રો અને મિત્રોની અંદર આપણી આજુબાજુ રહેતા વાલીઓને પણ આપણે એ વાત કહી શકીએ કે હવે અમારી આ ભૂલકા પ્રી સ્કૂલની અંદર 1 થી 8 ધોરણનું ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેનું જે ટ્યુશન જે છે ટ્યુશન ક્લાસીસ એ શરૂ થવા જઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ ભૂલકા પ્રી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર નીલમબેન, આચાર્યશ્રી અને સર્વ સ્ટાફગણો, મહેમાનો બધાને મારા વંદન. અને આપણે આ વખતે જે વાત કરી કે ક્લાસીસની અંદર 1 થી 8ના ટ્યુશનને સાથે સાથે વેકેશન બેચની અંદર સ્પોકન ઇંગ્લિશ, વૈદિક મેથ્સ અને રોબોટિક્સ આને લગતી પ્રવૃત્તિઓ આપણે વેકેશનમાં કરવાના છીએ. વેકેશન બેચ, સ્પેશિયલ વેકેશન બેચ કરવાના છીએ કે જેમાં 7 વર્ષથી 14 વર્ષના બાળકો ભાગ લઈ શકે એને લગતી મારે વાત કરવાની છે. મિત્રો, તમને ખબર છે કે આગળ બાળકો મોટા થાય 10-12ની ધોરણની અંદર એમને મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ આવે. એનો પાયો, એનો બેસિક, એનો ફાઉન્ડેશન સારામાં સારું તૈયાર થાય એના માટેના 3 આ વિષયો છે. વૈદિક મેથ્સ કર્યું હોય તો ભવિષ્યની અંદર ગાણિતિક સબ્જેક્ટ આવે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવે, એમાં સારા માર્ક્સ આવે, પ્લસ એને એમાં ઇન્ટરેસ્ટ પડે. ઇંગ્લિશની અંદર પણ ઇંગ્લિશ સબ્જેક્ટ દરેક જગ્યાએ આવે છે. ભવિષ્યની અંદર ઇંગ્લિશ મીડિયમ આવે, ફોરેન જવાનું થાય તો ઇંગ્લિશની એક્ઝામ આવે, કોમ્પિટિટિવ એક્ઝામ આવે, ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં આવે. તો આ રીતે ઇંગ્લિશ કોઈ પણ જગ્યાએ જાઓ તો ઇંગ્લિશ આવવાનું છે. નાઉ ઇંગ્લિશ હેઝ બીકમ બ્રેડ એન્ડ બટર ઇન અવર લાઈફ. આપણા જીવનની અંદર ઇંગ્લિશ એક ખોરાક બની ગયો છે. ઇંગ્લિશ વગર ચાલે એવું નથી. તો એના પણ વર્ગો જે આપણે વેકેશન બેચના શરૂ કરવાના છીએ. સાથે રોબોટિક્સ એ વિજ્ઞાનને લગતો વિષય છે. આ ત્રણેય વિષયો છે ને, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, કે જે આગળ આપણને ખૂબ જ ઉપયોગી થાય એનો પાયો છે, એની અંદર ઇન્ટરેસ્ટ પડે એવું છે. રોબોટિક્સથી બાળકને વિજ્ઞાનમાં રસ પડે, એન્જિનિયરિંગ સ્કિલ એની ડેવલપ થાય, ટેકનિકલ સ્કિલ, પ્રેક્ટિકલ સ્કિલ ડેવલપ થાય, એના માટેનું રોબોટિક્સ છે. તો આ 3 વિષયોનો એક સ્પેશિયલ કોર્સ ડિઝાઇન કરેલો છે વેકેશન બેચ માટે. અને જો વિદ્યાર્થીઓને વાલીઓ ઇન્ટરેસ્ટેડ હોય તો આખા વર્ષમાં રાઉન્ડ ધ યર આ કોર્સ ચાલશે, બરાબર. એ માટે અત્યારે એક વેકેશન બેચનો કોર્સ શરૂ કરેલો છે. એના માટે વિશેષ માહિતી તમે ક્લાસ ઉપરથી તમને મળી રહેશે. અને એનો સ્પેશિયલ ડેમો કરવા માટે
અત્યારે મારી સાથે એક મારા મિત્ર છે કેતનભાઈ, અને એ કેતનભાઈ છે એમની 15 સંસ્થાઓ ચાલે છે વૈદિક મેથ્સની અંદર. એમની સાથે વિદ્યાર્થીઓ જે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ 1500 જેટલા વિદ્યાર્થીઓ એની પાસે ટ્રેનિંગ લઈ રહ્યા છે. ટોટલ તો 20,000 કરતા વિદ્યાર્થીઓએ એમના અંડરમાં ટ્રેનિંગ લીધી છે, અને એના ઓનલાઈન ક્લાસીસ ફોરેનમાં પણ ચાલે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં પણ ઓનલાઈન ક્લાસીસ ચાલે છે. તો એમના બાળકો છે અત્યારે ટ્રેનિંગ વૈદિક મેથ્સમાં લઈ રહ્યા છે. એ બાળકોનો આપણે એક ડેમો જોવાનો છે, અને એ ડેમો માટે હું વિનંતી કરીશ શ્રી કેતનભાઈ જાણી કે એ આપણને એમના બાળકો સાથે એક ડેમો દર્શાવશે. કેતનભાઈને વિનંતી કરીએ કે કેતનભાઈ તમે આ વૈદિક મેથ્સને લગતો ડેમો છે ખાસ બતાવશો. આપણે સાંજે જઈ ઘરે એટલે બૈરી બકબક કરતી હોય એટલે આપણે આ કાનમાંથી આ કાનમાં કાઢી નાખીએ તો એ સાંભળવું ન કહેવાય. અત્યારે છેલ્લી 5 મિનિટ તમારે ખાલી 5 જ મિનિટ સાંભળવાનું છે. વ્યવસ્થિત મનમાં ઉતરે એવી વાત છે. કોઈને આમાંથી એક દાખલો પૂછું ઈઝી, કેલ્સી વગર કરવાનો છે. ઓકે, કેલ્સી વગર કરવાનો છે. ચલો સિમ્પલ દાખલો છે 34 + 15 + 19 + 39. કોઈને થયો હોય તો હાથ ઊંચો કરો, જવાબ કેટલો આવે? હજી એક 34 + 22 + 15 + 39. હવે નહીં. ચલો એનો ઈ દાખલો આ છોકરા કઈ રીતના કરે છે તમે જોઈ લો. 34 61 -31 22. આન્સર 86. યસ 86. કેલ્સીમાં તમારી પાસે ફોન છે, કેલ્સીમાં કરવાની છૂટ જો થાય તો. હજી એક સમ 94 -81 22 31. આન્સર 66. આ આન્સર 100% રાઈટ જ હશે. જે પહેલા મેં સમ પૂછ્યો તો ને એ શું હતું ખબર? આપણે ગુજરાતીમાં પૂછ્યો તે ગોલ્ડ બાટલી. આપણે જે કરિયા દૂધની દુકાન લેવા જઈએ ને એ ગોલ્ડ બાટલીની વાત હતી. 34 રૂપિયાની આવે છે અમારે ત્યાં. અહીંયા તમારે 35 છે કે 34 જ છે? મેડમ કેટલા છે? 34 જ છે ને? તો કરિયાણાની દુકાને આપણે જઈ અને જે હિસાબ કરવાનો હોય એ જ મેં પૂછ્યું હતું. 34 રૂપિયાની બાટલી, 15 રૂપિયાની વસ્તુ, બીજા 19 રૂપિયાની વસ્તુ, એમાંથી છોકરાએ ના પડી તો આપણે વસ્તુ પાછી આપી તો એ પૈસા બાદ કર્યા. તો ત્યારે તમે નું શું કરશું ખબર? ફોન કાઢશું, કેલ્સી કાઢશું અને એનો હિસાબ કરશું. સવારથી લઈને સાંજ સુધી આપણે વિવિધ ગણતરીઓ આવે છે. આપણી વાત કરીએ તો વિવિધ ગણતરીઓ આવે છે. તો આપણી પાસે ફોન છે, મોબાઈલ ફોન છે, આપણે એનાથી ઈઝીલી કરી શકીએ છીએ. પણ આ છોકરાઓ પાસે, આ બાળકો પાસે આપણે ફોન એને દેવાનો જ નથી. ફોન આપણે દૂર કરવાના ક્લાસીસ કરીએ છીએ, દૂર કરવાના વિડીયો જોઈએ છે, મોટિવેશન સેમિનાર આપણે એટેન્ડ કરીએ છીએ, પણ એ પોસિબલ થતું જ નથી. તો હવે છોકરાને ગણતરી આવશે તો એ શું કરશે? બુક લેશે, રફ પેજ કરશે, પછી પાછો આગળ જશે, એની ગણતરીનું સોલ્યુશન આવશે. પણ આ રીતની ગણતરી થતી હોય તો બાળકને કોઈ બુકની કે કઈ જરૂરત નહીં પડે. દર વર્ષે 10મા ધોરણમાં 4 લાખ વિદ્યાર્થી ફેલ થાય છે. દર વર્ષે 10મા ધોરણમાં 4 લાખ વિદ્યાર્થી ફેલ થાય છે. અને એમાં પહેલો સબ્જેક્ટ કયો હશે ખબર? મેથ્સ. તો શું આ બાળકોને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ એ આવડતું જ નથી? નહીં. એકચ્યુઅલમાં 27 માર્ક્સ પણ આવે ને તો પણ એને પાસ કરી દે. પછી ઓલી સ્ટાર આપે ફૂદડી ગુજરાતીમાં. તો એવા ઘણા એમએમપી એટલે કે માંડ પાસ થયા હોય ને એવા ઘણા સ્ટુડન્ટ હોય. બીજું કે હમણાં 10મા ધોરણનું રિઝલ્ટ આવવાનું છે.
ખાસ સાંભળજો, 10મા ધોરણનું રિઝલ્ટ જ્યારે આવે ને ત્યારે સુરતના કે ગુજરાતના બધા બ્રિજ ઉપર પોલીસ મૂકેલી હોય છે, ખબર છે? બધા બ્રિજ ઉપર પોલીસ મૂકેલી હોય છે. શા માટે મૂકેલી હોય? બધા બ્રિજ ઉપર પોલીસ મૂકેલી હોય છે એટલા માટે કે કોઈ બાળક ફેલ થાય અને કોઈ આત્યંતિક પગલું ના ભરે. તો વિચારો કે આપણે બાળકને એ સ્ટેજ સુધી જ જવા નથી દેવો. એ જે ફિયર છે એ જ ન કરવા દઈએ તો એની કરતા એનું પહેલા સોલ્યુશન લાવી દઈએ તો એનું સોલ્યુશન છે કે આપણે પહેલા ધોરણથી જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું એને સરવાળા બાદબાકી આવે, ત્યાર પછી ગુણાકાર ભાંગાકાર આવે, ત્યાર પછી વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, અપૂર્ણાંક, દશાંશ એ બધી વસ્તુ આવે, અને 7મું, 8મું, 9મું વિસ્તરણ, બહુપદી, અવયવ આ તે બધું. તો એની જે ગણતરી પાવરફુલ હશે ને તો આગળના બધા સ્ટેજ એના ક્લિયર થશે અને 10મા ધોરણમાં એને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. આ જ બાળકો તમારે પણ હશે, 3 થી 9 ધોરણના બાળકો હશે, એને તમે ઘરે જઈને ખાલી એક દાખલો ટ્રાય કરી લેજો, 2/2 મલ્ટીપ્લિકેશનનો. હું એકદમ નાનો દાખલો આપું છું. હમણાં જે સરવાળા બાદબાકીના દાખલા મેં કરાવ્યા એ તો ઠીક છે, એ પૂછજો તમે, નહીં થાય, મોઢે નહીં થાય, આપણાથી પણ નથી થતા મોઢે. તો ખાલી ગુણાકારનો દાખલો તમે ઘરે જઈને પૂછજો કે ભાઈ કઈ રીતના કરે છે. 35 ગુણ્યા 29 કે ભાઈ એ મતલબ એ ટાઈપનો ગુણાકારનો દાખલો તમે ઘરે જઈને બાળકોને પૂછજો, 100% નહીં થાય. જીરોની માથાકૂટ, જીરો ક્યાં મૂકવો અને આ તે બધું. એટલે એ બધી વસ્તુ એનું સોલ્યુશન તરીકે આ આલ્ફાવેદિક કોર્સ જે આપણી જે પ્રી સ્કૂલ છે આપણે બપોર પછી અહીંયા સ્ટાર્ટ કરવાના છે. ઓકે, થેન્ક યુ. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. કેતનભાઈ અને રમેશભાઈ એમનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણા બચ્ચાઓ માટે અત્યારનો સમય સ્માર્ટ વર્કનો સમય છે, આપણે બધા જાણીએ છીએ. પણ આપણે બધા ક્યાંક ને ક્યાંક યંત્રવત સામગ્રીમાં એટલા બધા ઢોળાઈ ગયા છે કે આપણે એના આધારે જીવીએ છીએ. એટલે સામાન્ય સરવાળા બાદબાકી અથવા ગુણાકાર માટે પણ આપણે કેલ્ક્યુલેટરનો સહારો લેવો પડે, ફોનનો સહારો લેવો પડે છે. તો આ તો એવી વાત છે કે જેની અંદર આપણે વૈદિક મેથ્સ અગર શીખીએ છીએ તો ક્યાંય આપણે કોઈના હોશિયાળા થઈને ન કામ કરવું પડે. આપણી યાદશક્તિ વધે, આપણો દિમાગનો લેવલ વધે, આપણા બચ્ચાઓનો જે છે લેવલ વધે. એટલે વૈદિક મેથ્સ અને એ આપણું પરંપરાગત જે આપણું પહેલાંનું જૂનું છે એ જ છે. અને જે આપણને સાહેબો પીરસી રહ્યા છે અને પીરસવાની અત્યારે જે તકેદારીમાં છે, એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે ભણવાનું તો બાળકને જે ભણવાનું છે જ, પણ એની સાથે અગર એક્સ્ટ્રા બૂસ્ટર મળે બાળકોને તો આપણું બાળક ખૂબ આગળ વધે, ખૂબ હોશિયાર પણ બને, રાઈટ. અને ટૂંક જ સમયની અંદર આપ સૌ માટે નાનકડા અલ્પાહારની વ્યવસ્થા અહીંયા કરેલી છે. એટલે થોડી જ વારમાં અહીંયાથી તમને એનાઉન્સમેન્ટ કરવામાં આવશે, એ પ્રમાણે આપણે બધા વારાફરતી છાંયડે ત્યાં જઈ શકશું, રાઈટ. અને ત્યાં સુધી આપણે એકબીજાને મળવાનો આનંદ લઈએ, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ જે છે અહીંયા એક સાથે ઉપસ્થિત થયા છે. વાલી એકબીજાને ક્યારે મળતા નથી. એટલે અહીંયા ઉપસ્થિત જેટલા પણ વાલીગણ મિત્રો જે છે એમને મારે ખાસ વિનંતી કરવી છે કે તમારા બાળકની સાથે ભણતા બીજા બાળક જે છે એના વાલીઓને મળજો, ખાસ આ મુલાકાત કરજો. તો જેનાથી એમના પણ બાળક અને તમારા બાળકના સ્વભાવ વિશે તમને એકબીજાની ઘણી બધી જાણકારીઓ મળશે. સાથે અહીંયા આપણા ટીચર્સ એટલે કે તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત છે, મેનેજમેન્ટની ટીમ ઉપસ્થિત છે, એમની સાથે પણ ચર્ચા કરજો. કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો વિશે પણ અત્યારે તમે એમની સાથે ચર્ચા કરી શકો છો, કારણ કે રોજિંદા સમયની અંદર તમે અલગથી સમય કાઢીને આવી શકો, ન આવી શકો, અગવડતા સગવડતા હોઈ શકે. પણ આજનો સમય એવો છે કે જ્યારે બધા જ એકબીજાની સાથે મળી શકે એમ છે, વાત કરી શકે એમ છે. તો એને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો એ પણ તમે એક સાથે એમની સાથે વાત કરી શકો છો. તો આ સાથે આજની વાતને અહીંયા આપણે અલ્પવિરામ તરફ લઈ જઈએ છીએ. અસ્તુ. તો આ લીલા માસીને એકવાર જોરદાર તાળીઓથી અમને બધા વધાવીએ. જય હો, જય હો.